લોકો તરસતા હોય તમારો ચહેરો જોવા, ન આવે તો પંકજનું આવી બનશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? આશા રાખું છું. વેલકમ ટુ માય બ્લોગ. આજે પાછા આપણે મહેંદી મૂકવા માટે ભેગા થઈ ગયા છે. મમ્મી શું કહે છે? મમ્મીને મહેંદી મૂકવી છે? કેમ મૂકો ને? હા, આ છે ને આ ખોટી વાત છે. જો અહીંયા મારી દીકરીને મૂકવા માંડી છે મહેંદી. આ તો કહી દે. અને સામે કૃપાને મુકાઈ છે અને ભાભી ને બધા નક્કી કરે છે કઈ મૂકવાની. મારો હમણાં થોડી વાર રહીને વારો આવશે, પછી હું મૂકીશ. અને હજી મારો પગ ભાંગલો છે એટલે આપણે બેઠા બિંદાસ આરામથી ટીવી જોવાનું, મહેંદી મૂકવાની, ખાવા પીવાનું, જલસા કરવાના. હા, તો મેં તમને એ તો કીધું નહીં કે અમે શું કામ મહેંદી મુકાવીએ છીએ. તો 2 દિવસ રહીને મારા ભત્રીજાના કર છે, એટલે કે ભાઈના બાબાના, એટલે અમે લોકો મહેંદી મૂકવા માટે ભેગા થયા છીએ. અત્યારે મહેંદી મૂકશું, પછી કાલે બીજા બધા કામ પતાવશું અને રવિવારે એના કર છે, એટલે પછી એના પણ બ્લોગ હું તમારી સાથે શેર કરીશ. તો બ્લોગ જોજો. અને જે મારી ચેનલ પર નવા છે એને એટલું કહું કે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જો તમને વિડીયો પસંદ આવે તો. નહીંતર એમને મેં જોઈ શકશો. હમણાં તો બિચારી ગમ ખાઈ ગઈ, ભૂલ જાય ગઈ. અમે બોર થઈએ, બોર. અને ઠળિયા કોક બીજા થતા અમે ઘરવાળા ઠળિયા થતા. હાય, શું કરો છો? હે, રમો છો? શું રમો છો? મુનો કે મુનો? મુનો રમો છો? હાય ડેડી. इस सज्जन को क्या तकलीफ है भाई? क्या तकलीफ है इनको? મોઢું આ બાજુ કરાય. લોકો તરસતા હોય તમારો ચહેરો જોવા. તમને શું ખબર? તો નીકાળી લીધી છે મહેંદી. જુઓ, હજી બહુ સરખો કલર નથી આવ્યો, આવી જશે. નો આવે તો પંકજનું આવી બનશે. બરાબર. અમે લોકો 2 કલાક 2.5 કલાક જેવું તો મહેંદી રાખી, એટલે આવી તો જવો જોવે. અને હવે બેઠશું જમવા થોડીક વારમાં. મસ્ત ગરમા ગરમ ઢોકળા જમવાના છે. આજ તો કેટલા દિવસે મારી ફેવરિટ આઈટમ છે ઢોકળા. પણ બહુ હે શું એ હવે મારી ફેવરિટ આઈટમ છે, મને ભાવે બહુ ઢોકળા. અને ઘણા ટાઈમથી ખાતા પણ કઈ મેળ નતો આવતો, એટલે આજે ઢોકળા ખાશું. તો તમે અમારી જોડે ઢોકળા ખાજો. સો સ્ટે ટ્યુન્ડ. ખાવા પડશે. 2 hours later. તો અમે આવી ગયા છે ઘરે. અને આજે જો લે થયો છે કે જમવા વખતે હું શૂટિંગ કરવાનું ભૂલી ગઈ. કેમ કે અમે લોકો ચડ્યા હતા, વાતો કરતા કરતા બધું ડિસાઈડ કરતા કરતા અમે લોકો જમતા હતા, એટલે મને શૂટ કરવાનું યાદ જ ન આવ્યું. એમાં હમણાંથી તો હું બ્લોગ સાવ ઓછા બનાવું છું, તમને બધાને ખબર જ છે.
તો મને યાદ જ ના આવ્યું કે જમવાનું હું વ્લોગ બનાવું. મેં હમણાં તમને કીધું હતું કે અમે ઢોકળા ખાશું, હું તમને બતાવીશ, પણ હું ભૂલી ગઈ. અને અમે લોકોએ જમી લીધું, જમીન પાછી થોડીક વાતો કરી અને હવે અમે ઘરે આવી ગયા છીએ વાપસ. ને હવે પાછું કાલે હજી ઘણું બધું પ્રિપરેશન છે, બહારગામથી મહેમાન આવવાના છે, એ બધું કાલે કરશું, પાછા જશું, પાછું બધું કામકાજ કરશું. જો કે મારા માથે તો કાંઈ બહુ એટલું બધું કામ છે નહીં, કેમ કે હું તો પોપટ પાડીને બેઠી છું. એટલે પણ જશું, મજા કરશું અને તમને હું બધું તમને પણ એની મજા લેવડાવીશ. તમે જો મારી ચેનલ પર નવા હોય તો શું કરશો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશનના આઇકનને પ્રેસ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરી પાછા, આવજો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.